નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એકમ નંબર 5 દીકરી એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. સૌપ્રથમ આપણે પાના નંબર 40 ઉપર છે દીકરી, કે જેનો સાહિત્યનો પ્રકાર ગઝલ છે અને એના ગઝલકાર એટલે કે રચયિતા છે અશોક ચાવડા, જેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે બેદિલ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું ગઝલ કાવ્ય છે. એનું આપણે સૌપ્રથમ તો જે ગઝલકાર છે એના વિશે આપણે થોડો ઘણો પરિચય મેળવી લઈએ. સૌપ્રથમ કે અશોક ચાવડા, જેનું ઉપનામ છે બેદિલ. એ પણ વિદ્યાર્થી મિત્રો આપને પૂછાય કે દીકરી ગઝલના રચયિતા કોણ છે, તો કે અશોક ચાવડા. એમ પણ પૂછાય કે અશોક ચાવડાનું ઉપનામ શું છે, તો બેદિલ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું જે એનું સાહિત્યનો પ્રકાર છે આપણે સૌપ્રથમ એનો અભ્યાસ કરી લઈએ. કે અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગરનું મનડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું છે. તમને પૂછાય કે અશોક ચાવડા બેદિલના જે એનો મુખ્ય જે છે એના સાહિત્યમાં કયા સાહિત્યમાં એમણે કામ કર્યું છે, કયા પુસ્તકો લખ્યા, તો કે પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. એટલે એમને મિત્રો ગુજરાત તરફથી અને અન્ય એમને જે સાહિત્ય અકાદમી છે એમના તરફથી પણ એને એવોર્ડ મળેલા છે સાહિત્યમાં સારું લેખન કાર્ય બદલ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, જે હંમેશા જે ગુજરાતીનો પાઠ હોય, કવિતા હોય, હિન્દીનો કોઈ પાઠ હોય, કવિતા હોય, એમાં વિદ્યાર્થી મિત્રો શું હોય છે કે એમાં સંપૂર્ણ જે બીજો પેરેગ્રાફ હોય એનો નિચોડ હોય છે કે આ ગઝલ છે તો એમાં શું કહેવા માંગે છે. જો તમે સાંભળો કે આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને મનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માત પિતાના મનોભાવને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી એમ કહી શકાય કે વાલનો દરિયો જે દીકરી છે એનું ખૂબ સુંદર મજાનું આમાં જે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે ખરેખર દીકરી છે એ વાલનો દરિયો છે. એ કોઈ આપણા સમાજમાં ભારરૂપ નથી. એટલે જેટલો છોકરાને એટલે પુરુષને અધિકાર છે એટલો પણ દીકરીને અધિકાર હોવો જોઈએ. ખૂબ સુંદર મજાનો એવો દીકરી પ્રત્યેનો ભાવ દર્શાવતી આ ગઝલ છે. તો સૌપ્રથમ આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, એ આપણે છે એનું સ્વાધ્યાય સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ગઝલ આપેલી છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, એનું સંપૂર્ણ રીતે આપણે અભ્યાસ કરી લેવાનો છે. ત્યારબાદ આપણું મુખ્ય કામ છે સ્વાધ્યાય સોલ્યુશન. એ તરફ આપણે આગળ વધીએ. એમાં જો કે કુલ 3 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપેલા છે તમને. મુખ્ય 3 પ્રશ્નો, એના પેટા પ્રશ્નોની વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો જો સ્વાધ્યાયનો મુખ્ય પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે એક અહીં આપને પ્રશ્ન આપેલા છે, એના વિકલ્પ તમને આપેલા છે, પાઠ્યપુસ્તકમાં પણ છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાચો વિકલ્પ છે એમાં શું છે, યોગ્ય વિકલ્પમાં આપણે ખરાની નિશાની કરી દેવાનો અથવા તો રાઈટની નિશાની આપણે કરી દેવાની છે, પસંદ કરવાનું છે. તો પ્રશ્ન પહેલો છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવોની ઝલકમાં, પરીની ઝલકમાં, દેવીઓની ઝલકમાં કે અપ્સરાની ઝલકમાં? તો એનો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી,
દેવીઓની ઝલકમાં. આપ ચાહો તો વિડીયોને સ્ટોપ કરીને આપની અસાઇનમેન્ટ નોટબુક્સ હોય એમાં લખી પણ શકો છો અને પાઠ્યપુસ્તકમાં આપણે ટીક માર્ક પણ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દીકરીની સમજણ વિસ્તરી છે એવું કયા કારણે કહી શકાય? ઉત્તર, એનો જવાબ આવે છે પિતાને સહારે આપે છે તેથી. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો. પ્રશ્ન પહેલો, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? ઉત્તર એટલે કે જવાબ, કવિ પોતાની વાલસોઈ દીકરીને સ્નેહનું ઝરણું કહે છે. પ્રશ્ન બીજો, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? ઉત્તર, સૌપ્રથમ આપણે જોઈએ કે દીકરીને માથે હાથ ફેરવવો એમાં દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતા તરફથી દીકરીને મળતા પ્રેમ, આશીર્વાદ અને તેના રક્ષણની ભાવના દર્શાવે છે. જ્યારે દીકરી હાથ દે એટલે દીકરી સમજણી થઈને પિતાને મુશ્કેલીના સમયમાં મદદરૂપ બને છે, સહારો અને હૂંફ આપે છે તે ભાવ દર્શાવે છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો 5-6 વાક્ય એટલે કે 5-6 લીટીમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એનો પ્રશ્ન પહેલો છે કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો દીકરીનો ઉછેર છે એ પણ દીકરાની માફક થવો જોઈએ. બરાબર છે. એનો કઈ રીતના આપણે ઉછેર ખરેખર કરવો જોઈએ એ વિશે જવાબ જોઈએ આપણે કે દીકરીનો ઉછેર ખૂબ જ વહાલ અને સાવચેતીપૂર્વક થવો જોઈએ. તેને ઘરમાં પૂરો આદર અને સમાનતાનો દરજ્જો મળવો જોઈએ એટલે કે દીકરા દીકરીનો ભેદ ન કરવો જોઈએ. દીકરી એ કોઈ બોજ નથી પરંતુ સ્નેહનું ઝરણું છે. તેથી તેની લાગણીઓ અને સપનાઓને યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ. સમાજમાં તે સન્માનભેર જીવી શકે તે માટે તેને ઉચ્ચ શિક્ષણ અને સારા સંસ્કાર આપવા જોઈએ. જેમ દેવીઓની ઝલક દીકરીમાં દેખાય છે તેમ તેને પવિત્ર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ દરેક માતા પિતાની ફરજ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, પેટા પ્રશ્ન એનો છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કાવ્ય પંક્તિ આપેલી છે. એ કાવ્ય પંક્તિના માધ્યમથી શું કહેવા માંગે છે એને આપણે સમજ આપવાની છે. તો એ કાવ્ય પંક્તિ જોઈએ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો એમાં શું કહેવા માંગે છે? તો એનો ઉત્તર છે કે પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિ દીકરીના ગૌરવ અને પવિત્રતાનો મહિમા ગાય છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીના તેજમાં અને સુંદરતામાં દીકરીનું સ્વપ્ન દેખાય છે. જેવી રીતે સુખડ અને ચંદન પોતાની સુગંધ અને શીતળતા આપે છે, તેમજ કુમકુમનું તિલક પવિત્રતા અને સૌભાગ્યનું પ્રતીક છે, તેવી જ રીતે દીકરી પણ પોતાના સારા સંસ્કારો અને વહાલથી આખા ઘરને સુગંધિત, શાંત અને મંગલમય બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા મિત્રોને પણ જરૂર આ વિડીયોની લિંક શેર કરજો એટલે એ પણ આ લાભ લઈ શકે આ વિડીયોનો. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4થી માંડીને ધોરણ 12 સુધીના ભાષાના તમામ વિડીયો મૂકું છું. તો મહેરબાની કરીને જરૂર મને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.